આજ તો આપડા ખેતરમાં મંગાવ્યો તો ડ્રોન લઈને આવ્યા હતા અમારા રવિભાઈ અને શિવમભાઈ, બંને સાથે કરી લીધા રામ રામ। આ છે ડ્રોન અને રિમોટ કંટ્રોલ, આપને તો કભી દેખા નહીં હોગા। શિવમભાઈએ ડ્રોન સાથે બેટરીને કનેક્ટ કરી પછી અને ડ્રોન ઉડ્યો પછી હવામાં, એટલામાં ઉડાડી દીધી ધૂળ ધૂળ। કરવાનો હતો ટેસ્ટ ડ્રાઈવ કરી લીધો ઓકે। પાછો ડ્રોન આવ્યો જમીન ઉપર, ફરીથી એટલામાં ઉડાડી દીધી ધૂળ ધૂળ। નાખવાની હતી ડાંગરમાં દવાને કરી પાણીમાં મિક્સ અને ડ્રોન ની ટાંકીને કરી આપણે ફૂલ। ઉડ્યો પાછો ડ્રોન હવામાં, ડ્રોન થી દવા છાંટવાનું થઈ ગયું ચાલુ, ડ્રોન જતું રહ્યું આગું। કંટ્રોલ કરતા હતા અમારા સાગરભાઈ, બીજા મિત્રો આવી ગયા હતા આપડા ખેતર આંટો મારવા। 10 મિનિટમાં તો 3 વીઘામાં દવા છાંટી નાખી। બધું પેક કરીને જવાનું હતું હવે બીજા ખેતર દવા છાંટવા। ગાડી લઈને નીકળી ગયા આપણે કેનાલ વાળા રસ્તા ઉપર, ગાડી કેનાલે મૂકીને ખંભે ડ્રોન લઈને હાલતા થઈ જાય ખેતર બાજુ। મારો લીધો એક હેવી સીન, એ તો લેટેસ્ટ ન્યૂઝ છે। અને દવા છાંટવા બોલાય પછી ઘડીક બાકા ચીકી। હાથ થોડી પાંજરા વાળા હાંક નથી ભાગ છૂટા અલે બસ કરો ભાઈ, બસ અને શિવમભાઈએ લઈ લીધો ખેડૂતનો અનુભવ, ડ્રોન થી દવા છાંટવાના શું ફાયદા થાય। સમયની બચત, ઓછી મહેનત, જીવજંતુ કરડવાની બીક નહીં, દવા ઓછી જાય। તમારે પણ ખેતરમાં ડ્રોન થી દવા છંટાવી હોય, તમારે પોતાનો ડ્રોન લેવો હોય તો પણ આ નંબર ઉપર કોલ કરો, તમને બધી ડિટેલ મળી રહેશે। પાછો આવી ગયો ડ્રોન, 10 વીઘામાં દવા છાંટવાનું થઈ ગયું પૂરું। ફોલો ના કર્યો ફોલો કરી લેજો પાછા। મળીએ હવે આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ।